ફરી એક વખત ગિરનારની સીડી પર 3 નર સિંહોની લટાર। વન વિભાગ અને ટ્રેકર ટીમ ત્યાં પણ તાત્કાલિક હરકતમાં આવી। ફરી એ જ જગ્યા પર સિંહ દેખાતા યાત્રાળુઓમાં પણ અત્યારે હાલ ભયનો માહોલ। વન્ય પ્રાણી દેખાય તો ગભરાશો નહીં તેવી અપીલ પણ વન વિભાગ કરી રહ્યું છે। ગિરનારની સીડી પર પ્રસાદ કે ખાદ્ય પદાર્થ ન ફેંકવાની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલા બનેલી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા હતા। ત્યારબાદ ફરી એક વખત ગિરનારની સીડી પર 3 નર સિંહોની લટાર। 50મા પગથિયા નજીક જોવા મળ્યા હતા 3 નર સિંહ કે વન વિભાગ અને ટ્રેકર ટીમ ત્યાં પણ તાત્કાલિક હરકતમાં આવી। અગાઉ 50મા જ પગથિયેથી બાળકનો સિંહે શિકાર કર્યો હતો। ફરી એ જ જગ્યા પર સિંહ દેખાતા યાત્રાળુઓમાં પણ અત્યારે હાલ ભયનો માહોલ છે। યાત્રાળુઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે, પણ ત્રણેય સિંહને સુરક્ષિત રીતે જંગલ તરફ ફરી એક વખત વન વિભાગે મોકલ્યા છે। વન વિભાગની સતર્કતાથી અત્યારે હાલ એ ખતરો છે તે ટળ્યો છે। વન્ય પ્રાણી દેખાય તો ગભરાશો નહીં તેવી અપીલ પણ વન વિભાગ કરી રહ્યું છે। સાથે જ સિંહોને હેરાનગતિ કે ઉશ્કેરણી ન કરવાની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે વહેલી સવારે અને મોડી રાત્રે જૂથમાં યાત્રા કરવાની પણ સલાહ છે તે વન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। ગિરનારની સીડી પર પ્રસાદ કે ખાદ્ય પદાર્થ ન ફેંકવાની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે। આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ગરવા ગિરનારના 50મા પગથિયા પાસે કે ત્યાં ફરી એક વખત 3 નર સિંહોની લટાર જોવા મળી છે। જો કે સદનસીબે આ વખતે કોઈનો શિકાર નથી થયો, પણ આ જ જગ્યા ઉપર ભૂતકાળમાં એક બાળકનો સિંહે શિકાર કર્યો હતો અને હવે જ્યારે વન વિભાગ એ સતર્ક છે, હરકતમાં આવ્યું છે, ત્યારે આવી કોઈ ઘટના ના બને તે માટે યાત્રાળુઓને પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે। પણ ફરી એક વખત એ આસપાસનો જે વિસ્તાર છે, જંગલ વિસ્તાર, ત્યાં સિંહોને મોકલી દેવામાં આવ્યા છે। પણ 50મા પગથિયા પાસે વારંવાર સિંહ દેખાવાની ઘટના છે તે જોવા મળી રહી છે ને તેના જ કારણે ભૂતકાળમાં પણ સવાલ ઉઠ્યા હતા કે જૂનાગઢ તંત્ર અને સાથે સાથે જે વન વિભાગ છે એ ગિરનારની આસપાસ જે પગથિયાઓની જે આજુબાજુનો વિસ્તાર છે કે જ્યાંથી વારંવાર વન્ય પ્રાણીઓ છે તે પ્રવેશ કરે છે, ત્યાં કેમ જે ટ્રેકરો છે તેને નથી રાખવામાં આવતા, અથવા તો જે આખો એ સીડીનો વિસ્તાર છે ત્યાં લાઇટિંગ કેમ નથી કરવામાં આવતું। જ્યારે આની પહેલા પણ એ સવાલો ઉઠ્યા હતા, ફરી એક વખત પણ સવાલ જૂનાગઢ તંત્ર સામે ઉઠી રહ્યા છે કે જે ગિરનાર ઉપર ચડવા આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે, વન્ય વિભાગ કે પછી જૂનાગઢ તંત્ર? ફરી એક વખત એ મોટી દુર્ઘટના ટળી છે। 3 જેટલા નરસિંહો છે કે જે ગિરનારના 50મા પગથિયે દેખાણા છે। ફરી એક વખત આવી ઘટના નથી બની, પણ તંત્ર દ્વારા અને વન વિભાગ દ્વારા અપીલ કરવામાં જે આવી રહી છે કે વહેલી સવારે અથવા તો મોડી રાત્રે જૂથમાં એ ગિરનારના પગથિયા ઉપરથી પસાર થવું અને કોઈ ખાદ્ય ચીજ વસ્તુઓ છે ત્યાં ન ફેંકવી અથવા તો પ્રસાદ ન ફેંકવો, તેના કારણે કોઈ દુર્ઘટના છે તે ન બને અને ખાસ કરીને ન તો સિંહની પજવણી કરવી કે ન તો સિંહને હેરાનગતિ કરવી। આવી કોઈ પણ ઘટના બને તો હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી વન વિભાગને તેવી પણ અત્યારે હાલ અપીલ છે તે કરવામાં આવી રહી છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।